ગુડ મોર્નિંગ એવરીવન. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ આપણું 8મો ભારત વર્ષની ભવ્યતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં પ્રાચીન ભારતની ખેતી, ઓજારો, સિંચાઈ, ગ્રામીણ જીવન અને નગર જીવન કેવું હતું એના વિશે માહિતી મેળવી હતી અને ધાર્મિક સાહિત્ય વિશે માહિતી મેળવી હતી. આજે આપણે ધર્મેતર સાહિત્ય વિશે માહિતી મેળવીશું. તો જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય કહેવાય. ફરીથી સમજીએ કે ધર્મેતર સાહિત્ય એટલે શું. જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટે ભાગે શું હોય છે તો કે કાવ્યો, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. તો આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો શું છે? કાયદા ગ્રંથો. અને નરસ્મૃતિનો પણ સમાવેશ થાય છે અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ સમાવેશ થાય છે. ફરી સમજીએ સ્મૃતિ ગ્રંથો ધર્મેતર સાહિત્ય જે કાયદા ગ્રંથ કહેવાય છે. તેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિનો સમાવેશ થાય છે. હવે પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની પણ રચના થઈ હતી. જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, જે ભાસે લખ્યું હતું તે સપ્તવાસુદ, કાલિદાસ જે રચ્યું હતું તે શાકુંતલમ, કુંભાર સંભવમ, મેઘદૂતમ, બાણ રચિત હર્ષચરિતમ, શૂદ્રક લખ્યું હતું મૃચ્છકટિકમ, ભારવી રચિત કિરાતર્જુન્યમ, બરાબર, તો વગેરેનો સમાવેશ થાય છે. વ્યાકરણ ગ્રંથમાં અષ્ટાધ્યાયી જે પાણીનીએ રચ્યું હતું 5મી સદીમાં. અને સંગમ સાહિત્યની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં શિલ્પાદિકારમ, મણિમેખલાઈ અને સમુદ્રગુપ્તની વાત કરીએ તો પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિસેન અને ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા. તો આ જે છે ધર્મેતર સાહિત્ય કહી શકાય. તો દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય છે જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાંથી હતી અને મદુરાઈમાં 3 સંગમ એટલે કે સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી. અને આ સાહિત્યમાં શિલ્પાદિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. અને સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ પાણીની અષ્ટાધ્યાયી કહેવાય છે, જે 5મી સદીમાં રચાયું હતું. અને અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટનો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. હવે આપણે ગુપ્તકાલીનની વાત કરીએ તો ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્ય અનેક ગ્રંથોનો ઘણો વિકાસ થયો. અને સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિસેન, આપણે હમણાં જ માહિતી મેળવી એ જ ફરી માહિતી મેળવી રહ્યા છીએ. તો હરિસેન હતા. તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. અને બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. આગળનો ટોપિક છે વિદેશી મુસાફરોના વર્ણનો. તો વિદેશી મુસાફરો પણ આવ્યા હતા ભારતમાં. સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. તમને 1-2 વાક્યના પ્રશ્નો જવાબમાં પૂછાય કે વિદેશી મુસાફરોના વર્ણનમાં છે એની શાની માહિતી મળે છે, તો કે ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. અને આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ગ્રીક એલ્ચી મેગસ્થનીસ, જેને ઇન્ડિકા રચ્યું હતું તે એ ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો જે ઉત્કૃષ્ટ ગ્રંથ છે, જેમાં મૌર્ય યુગ વિશેની માહિતી મળે છે. મૌર્ય યુગ વિશેની માહિતી શામાંથી મળે છે તો કે ઇન્ડિકામાંથી. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમી એ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. શેની માહિતી મળે છે કે ગુજરાતના કયા અધિકતા બંદરો હતા, કયા વેપારો થતા હતા, તમામ માહિતી ગ્રીક નાવિક ટોલેમી એ ભૂગોળ વિશે લખેલો જે ગ્રંથ છે તેમાંથી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના
સમયમાં આવેલ જે ચીનના મુસાફિર એનું નામ હતું ફાહિયાન. અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ યુએન શાંગ. તાત્કાલીન ભારતીય સમાજ જીવન શાસકોએ સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. હવે જે વેપારીઓ આવ્યા હતા નવા માર્ગો એના વિશે માહિતી મેળવવાના છે. વેપારીઓ નવા માર્ગો. પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ અને વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. અને એના જ કારણે વેપારના જ કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. અને દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અથવા તો સમુદ્ર માર્ગે થતો હતો. અને લોથલ છે, લોથલ વિશે આપણે માહિતી અગાઉના ચેપ્ટરમાં પણ માહિતી મેળવી હતી. લોથલ વિશે એ હડપ્પા સંસ્કૃતિનું મોટું બંદર હતું. અને લોથલમાં બંદરની ગોદી, ડોકયાર્ડ, વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. અને લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા. અને શેલખડી, છીપ અને હાથદાંતી, જે હાથીદાંત કહેવાય છે, હાથીદાંતમાંથી બનાવેલ મણકાનો વેપાર થતો હતો. તેના નમૂના મળી આવ્યા છે. આપણે આગળનો ચેપ્ટરમાં ભણ્યા હતા એટલે ખ્યાલ છે તમને. અને બીજું ખાસ ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ હતી. અને આપણા ભારતના મરી મસાલા છે તે વિદેશોમાં ખૂબ જ માંગ હતી. અને એના માટે થઈને જ અહીં વેપાર માટે આવતા અને અહીંથી પણ લઈ જતા. અહીંથી પણ મરી મસાલા પોતાના દેશમાં લઈ જતા હતા. અને ભારતથી સ્થળ માર્ગ એટલે કે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી આપણા દેશનું સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલાની નિકાસ થતી હતી. અને ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા જે આંતરરાષ્ટ્રીય બંદરના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમના ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજના, ઇમારતી લાકડા બધી નિકાસ થતી. અને સોનું, ચાંદી, અન્ય ચીજોની પણ આયાત થતી હતી. અને ચીનથી વેપાર અર્થે આવેલા કેટલાક લોકો જે છે તે દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા. તેઓ સાથે સાથે રેશમ કાપડ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરે તે માર્ગમાં રેશમ માર્ગ, જે સિલ્ક રૂટ કહેવાય, એ સિલ્ક રૂટ તરીકે જાણીતો બની ગયો. અને તેમાં ખાસ કરીને ચીન, ભારત, ઈરાન, અરબિસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ માર્ગ સાથે સંકળાયેલા હતા. તો વિદ્યાર્થી કહેવાનો મતલબ એમ કે પ્રાચીન સમયથી જ આપણો ભારત દેશ વેપારની દૃષ્ટિએ જોઈએ તો, આર્થિક રીતે જોઈએ તો ખૂબ જ સમૃદ્ધ દેશ હતો. અને એ સમૃદ્ધિથી આકર્ષાઈને જ વિદેશીઓ વેપાર કરવા અહીં આવતા હતા. અને દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતના બંદરો જે હતા તે કાળા મરી અને તેજાનાની નિકાસ માટે ખૂબ જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. હવે આપણે પ્રાચીન ભારતના જે ચિત્રકલા છે એના વિશે માહિતી મેળવવાની છે. તો આપણે ચિત્રકલા દ્વારા પણ ભાવ જે છે એ આપણે સમજી શકતા હોય. તો ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું એક વિશિષ્ટ માધ્યમ છે. અને સાથે સાથે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે કે તે સમયની પરિસ્થિતિ કેવી હતી, કેવા ચિત્રકાર હતા, કેવા ચિત્રો હતા. અને આપ સૌ જાણો છો કે ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવ્યા છે. મધ્યપ્રદેશમાં ભીમબેટકામાંથી પાષાણ યુગના સમયની આદિમ જે જનજાતિ હતી એને દોરેલા જે 500 કરતાં પણ વધારે ચિત્રો હતા એ મળી આવ્યા છે, જે આજે પણ એટલા જ જીવંત છે. અને આ સિવાય પણ અજંતા, ઇલોરા અને બાઘની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. અને તમને ખબર હશે કદાચ અજંતા ઇલોરાનું નામ તમે સાંભળ્યું હશે. એના જે ચિત્રો છે તે વિશ્વ વિખ્યાત છે. તો એમાં શું છે, એ ચિત્રમાં શું છે એવું ખાસ એવું તો કે બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાઓના
ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવે છે. અને શિવનું કે બૌદ્ધનો સાથે જોડાયેલા ચિત્રો છે. અને પદ્મપાણીની વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું તો ઘરેણું છે. તો ઇલોરાનું શિવ મંદિર, જે મેં હમણાં વાત કરી કે ઇલોરાનું જે શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. જે અજંતા ઇલોરાનું છે તે બૌદ્ધ અને શિવના સાથે જોડાયેલા ચિત્રો. ઓકે, હવે આપણે પ્રાચીન ભારતના શિલ્પ અને સ્થાપત્ય વિશે માહિતી મેળવીએ. પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય. તો હડપ્ય સભ્યતા વિશે આપણે અગાઉ ચેપ્ટર ભણ્યા હતા, એટલે તમને થોડીક ખબર હશે, યાદ હશે કે હડપ્ય સભ્યતામાં જોવા મળતું જે નગર આયોજન, આપણે નગર આયોજન વિશે માહિતી મેળવી હતી. તો એ ભારતીય સમાજ, ભારતીય સ્થાપત્યની વાત કરીએ તો સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. અને એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદના પાણીના જે પ્રબંધ સાથે સંકળાયેલા જે અનેક સ્થાપત્યો હતા તે હડપ્ય સભ્યતા સાથે સંકળાયેલા છે. કે નગર રચનાનું આયોજન સુવ્યવસ્થિત કહેવાય છે. અને આ સ્થાપત્યની વાત કરીએ તો જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. ગટરનું વાત કરીએ તો જે મકાન હોય એ મકાનનું પાણી ગટર, નાની ગટરમાં જાય, નાની ગટરમાંથી મોટી ગટરમાં જાય અને ત્યારબાદ નગરની બહાર જતું હતું. અને રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી. અને બધા જ જે રસ્તાઓ છે તે કાટખૂણે છે તે એવા રીતે રસ્તા બનાવવામાં આવતા, બે વાળના હતા, ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા. આ તમામ માહિતી આપણે અગાઉના ચેપ્ટરમાં ભણ્યા છીએ, બરાબર? એટલે તમને આપ સૌને યાદ જ હશે. હવે આ સ્થાપત્યમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. અને ગુફા સ્થાપત્યમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. હવે શિલ્પકલાની વાત કરીએ છીએ તો શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં વિકાસ થયો હતો. જ્યારે મૂર્તિકલા છે એ બે કળા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. મૂર્તિકલાની બે પ્રકાર, એવું સમજી લો ને. મૂર્તિકલામાં બે પ્રકારના જે કલા કહીએ એ કલા શૈલી હતી એ બે પ્રકાર હતી. કઈ કઈ? તો પહેલી તે ગાંધાર ને બીજી જોઈએ માહિતી મેળવીએ તો પહેલી છે ગાંધાર. તો જે ગાંધાર શૈલી એટલે શું, એ કેવી, એમાં શું હોય જોઈએ આપણે માહિતી. તો જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતો, જેને ગાંધાર શૈલી કહેવાય છે. ગ્રીક અને કલા શૈલીનો ભારતીય કલા શૈલી તો ખરા, પણ કઈ? તો કે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી. અને ઉત્તર પશ્ચિમ ભારતમાં એટલે કે અફઘાનિસ્તાનમાં આવેલ તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે. અને તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. અને બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારસડામાં જોવા મળે છે. ચારસડામાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? તો કે બામિયાન અને ચારસડામાં જોવા મળે છે. બીજી જે પ્રકાર હતી એની આપણે માહિતી મેળવવાની છે. તો અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય જ છે. ક્યાં આવેલી છે, જે શું છે? તો કે એ મથુરા કલા તરીકે ઓળખાય છે. અને તેમાં પણ બુદ્ધની મૂર્તિઓ જ બની છે. અને ત્યારબાદ મથુરા કલા શૈલીમાં જે હિન્દુ દેવી દેવતા હતા એની જ મૂર્તિઓ બનાવવા લાગી. ક્યાં આવેલી છે, ક્યાં નમૂના મળે છે? તો એનો જવાબ હશે અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં આ જે મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયા છે. તો કે વિદ્યાર્થી મિત્રો, આજે અહીં સુધી જ. આપણે ફરી મળીશું ત્યારે આગળ ટૉપિક વિશે માહિતી મેળવીશું. ઓકે, થેન્ક યુ.